સારો વરસાદ રાજ્યમાં અને ઉપરવાસમાં વરસી રહ્યો છે, જેના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી છે। રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળસ્તર વધ્યું છે અને 51% થી પણ વધુ ડેમ ભરાઈ ચૂક્યો છે। હજી પણ વરસાદ સારો વરસશે તો જળસ્તર વધી શકે છે। 11 જળાશયો 50 થી 70% ભરાઈ ગયા છે। રાજ્યના 11 જળાશયો એવા છે કે જ્યાં જળસ્તર વધ્યું છે 50 થી 70%। 206 જળાશયોમાં 29% થી વધુ જળ સંગ્રહ અત્યાર સુધી થયો છે। સુરેન્દ્રનગરનો વંસલ ડેમ 100% ભરાઈ ગયો છે અને એટલે જ હાઈ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, કેમ કે હજી ચોમાસાની શરૂઆત છે, હજી વરસાદનું જોર વધશે। સારો વરસાદ રાજ્યભરમાં વરસી રહ્યો છે, ઉપરવાસમાં પણ સારો વરસાદ છે, જેના કારણે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે અને ડેમમાં પાણીની ભરપૂર આવક થતા આગામી સમયમાં પાણી સ્થાનિકોને, રાજ્યના લોકોને, નાગરિકોને વપરાશમાં મળશે। કુલ 206 જળાશયો એવા છે કે જે 29% ભરાયા છે। ધોળીધજા ડેમ જે 88% થી વધુ ભરાયો છે, જેના કારણે ડેમના હેઠવાસમાં આવતા ગામડાઓમાં એલર્ટ જાહેર કરાયું છે। 4 જળાશયો એવા છે કે જે 70 થી 100% ભરાઈ ચૂક્યા છે। આ 4 જળાશયોના કેચમેન્ટમાં આવતા વિસ્તારોમાં પણ એલર્ટ છે। રાજકોટથી સમાચાર, જ્યાં જિલ્લાના 8 જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। રાજકોટ જિલ્લો જે દર ઉનાળે પાણી માટે વલખા મારતો હોય છે, ત્યારે ભાદર 2 ડેમમાં અંદાજે 4 ફૂટ પાણીની આવક થઈ છે। હજી પણ જો આવી જ રીતે વરસાદ વરસતો રહેશે તો જળસ્તર પણ વધશે। મોજ ડેમમાં સરેરાશ 0.98 ફૂટ પાણીની આવક થઈ છે। ફોફર ડેમ જ્યાં 0.59 ફૂટ પાણીની આવક થઈ છે। હજી પણ વરસાદ જેમ જેમ વધશે તેમ તેમ જળાશયોમાં નવા નીર વધશે। આજી એક ડેમમાં 0.13 ફૂટ પાણીની આવક થઈ છે। તો રાજકોટના આ 4 ડેમ કે જ્યાં પાણીની સતત આવક થઈ રહી છે, આજી 2 ડેમમાં 0.23 ફૂટ પાણી, સુરવો ડેમમાં 0.33 ફૂટ પાણીની આવક થઈ છે। આજી એક ડેમમાં 0.13 ફૂટ પાણીની આવક થઈ છે। ન્યારી 2 ડેમ જ્યાં 0.33 ફૂટ પાણી વધ્યું છે। સુરવો ડેમમાં 0.33 ફૂટ પાણીની આવક થઈ છે। છાપરાવાડી 2 ડેમમાં 3.28 ફૂટ પાણીની આવક થઈ છે।